વાત કરીએ આમોદમાં મળેલી નવજાત બાળકીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે તપાસમાં બાળકીની માતાના બનેવીની ધરપકડ કરી છે। આરોપ છે કે બનેવી સગીર બાળકી પર વારંવાર દુષ્કર્મ આચર્યું, જેના કારણે તે ગર્ભવતી થઈ। પાવ છુપાવવા માટે જન્મ બાદ નવજાત બાળકી ત્યજી દેવામાં આવી હતી। આમોદના દરબારીગઢ વિસ્તારમાં નવજાત બાળક મળતા પોલીસ તત્કાળ સક્રિય થઈ હતી। જણાવી દઈએ કે સીસીટીવી ચેક કરી તપાસ આગળ વધારવામાં આવી છે। વિસ્તારના લોકોએ બાળકને આમોદ રેફરલ હોસ્પિટલ પહોંચાડ્યું। હાલ બાળકી અને તેની માતાની તબિયત સારી છે। પોલીસ દ્વારા કેસમાં આગળની કાર્યવાહી ચાલુ છે। આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી। જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી, જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલું હતું। અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ ત્યજી દીધેલી હતી। આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। અને આ ગુનામાં જે તોમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે।